લાખણી તાલુકાના આગથડા પોલીસ મથકની હદમાં અંગત અદાવત અને ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા કરાઈ, જે હત્યાના 13 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। ઘાતક હથિયારો સાથે આવેલા હત્યારાઓએ જીપ ડાલુ રોકાવી અને ધોકા તેમજ ઘાતક હથિયાર વડે હુમલો કરી હત્યા કરી, જેની પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને આધારે હત્યામાં સંડોવાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે। બનાસકાંઠાના થરાદ હાઈવે પર આગથડા નજીક 23 મે વહેલી સવારે હત્યાની ઘટના બની હતી। વહેલી સવારે હુસેન ખાન બલોચ અને મિસ્ત્રી ખાન બલોચ તેમના પિકઅપ ડાલામાં આગથડા નજીકથી પસાર થઈ રહ્યા હતા। ત્યારબાદ એક સ્કોર્પિયો ચાલકે પોતાની સ્કોર્પિયો જીપ ડાલા આગળ આડી કરી અને ડાલુ રોકાવ્યું। ત્યારબાદ હત્યાના મુખ્ય આરોપી અખીરાજસિંહ વાઘેલા અને સ્કોર્પિયોમાં આવેલા અન્ય ઈસમો હથિયારો સાથે ઉતર્યા અને ડાલામાં તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિસ્ત્રી ખાનના શરીર પર લોખંડની પાઇપ તેમજ હથિયારના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી અને આ આરોપી ફરાર થઈ ગયા હતા। જોકે સ્કોર્પિયોમાં આવેલા 5 ઈસમોએ હત્યાને અંજામ આપ્યો, જ્યારે જીપ ડાલા ચાલક હુસેન ખાને મિસ્ત્રી ખાનની હત્યા બાદ બૂમાબૂમ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। ત્યારબાદ આગથડા પોલીસે હત્યાની તપાસનો દોર ચલાવ્યો અને જિલ્લા પોલીસ વડાએ 6 જેટલી પોલીસ ટીમોની રચના કરી। પોલીસની આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે 13 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। હત્યાની વિગત જોઈએ તો હત્યાનો મુખ્ય સૂત્રધાર અખીરાજસિંહ વાઘેલા તેની ઉપર અગાઉ થયેલ પાસા કેસની જૂની અદાવત રાખી અને પાસાના કેસની શંકા મિસ્ત્રી ખાન પર હતી, જેથી તેને 5 ઈસમો સાથે મળી અને તેની હત્યા કરી। જો કે આ હત્યામાં સંડોવાયેલ 13 જેટલા આરોપીઓને મૃતક પશુઓની લેવેચનો ધંધો કરતા અને પશુઓની લેવેચના ધંધાની હરીફાઈમાં પણ મિસ્ત્રી ખાનની હત્યામાં ભાગ ભજવ્યો। જ્યારે મોબાઈલ કોન્ટેક્ટ કોલ ડિટેલ્સ અને તમામ પાસાઓને ધ્યાને રાખી પોલીસે અત્યારે તો 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે। હત્યામાં સંડોવાયેલ આરોપીની વાત કરવામાં આવે તો નિકુલસિંહ અનુપસિંહ વાઘેલા રહે વાતમ, જગતસિંહ બળવંતસિંહ સોલંકી રહે મોજરૂ, શિવપાલ ઉર્ફે હમીર ઠાકોર દિયોદર, ભાવેશ રાણાભાઈ ઠાકોર, યશ જયંતિભાઈ દરજી ઓઢા, મહિપાલસિંહ જબરસિંહ વાઘેલા વાતમ, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા વાતમ, વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ રહે કુવાડા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા, નવાબ ખાન પાધી ખાન બલોચ રહે સેસન, જેમાં હત્યાના મુખ્ય આરોપી તરીકે અખીરાજસિંહ ઉર્ફે અખીબના પરબતસિંહ વાઘેલા રહે વાતમ, હર્ષદપુરી ઉર્ફે રોકી બાવજી ગોસ્વામી રહે દલવાડા, દરિયાખાન અકબરખાન બલોચ રહે સેસન વાળાઓની અટકાયત કરી જેલ સળિયા પાછળ ધકેલાયા છે। હાલ બનાસકાંઠા પોલીસે આરોપીઓને ઝડપી વધુ આગળની તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। ગત 23/5/2024ના રોજ બનાસકાંઠાના આગથડા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ 24 કલાકની અંદર 3 જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા। હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે। આ જે 13 આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખીરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા રહે વાતમ, તાલુકો દિયોદર, તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ રહે સેસણ દિયોદર। આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનુપસિંહ વાઘેલા, જગતસિંહ બળવંતસિંહ સોલંકી, શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર, હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી, ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર, યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી, વિષ્ણુ મફાભાઈ રાવળ, મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા, નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા, હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંધી ખાન બલોચ રહે સેસન, તાલુકો દિયોદર। આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે। પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડેવિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે। આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બનાવવાળા સ્થળે હાજર હતા, કેટલા એકબીજાને કોલ કરેલા છે, આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે। આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી
જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો, જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો હતો, એ હથિયારો બી રિકવર કરેલા છે. આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસળીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક 4 ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો, તે પણ પોલીસે રિકવર કરેલો છે. એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી, તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. કુલ 4 બાઇક હતા આ બનાવની અંદર, એમાંથી 2 બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે. આ રીતે જોતાં પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં 13 જેટલા આરોપીઓ, મુખ્ય ષડયંત્ર કરતા, ઉપયોગમાં થયેલી ગાડીઓ, ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે. હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા, જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો. એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ, નવાબ ખાન, પાંદી ખાન બલોચ, કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે. એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે. આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે, એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે.